નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પટિયાર અત્યારે છું ધાંગધ્રાના ગ્રીન ચોકમાં, જ્યાં આજે ધાંગધ્રામાં આપણી સેનાના શૌર્યને અને પરાક્રમને બિરદાવવા માટે ધાંગધ્રાની અંદર એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ તિરંગા યાત્રા ને નગરપાલિકા ઓફિસથી શરૂ કરવામાં આવી હતી અને રાજકમલ ચોકથી એનેક્ષી પાનથી નવયુગ રોડથી શક્તિ ચોકથી ગ્રીન ચોક સુધી આ રેલી કાઢવામાં આવી હતી અને ગ્રીન ચોકમાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. તો અત્યારે આ રેલી ગ્રીન ચોકમાં પ્રવેશ કરી ગઈ છે અને આપણે પણ જોઈ શકીએ છીએ કે સેંકડોની સંખ્યામાં ગ્રામજનો તિરંગો લઈ અને ડીજેના તાલ સાથે ડીજેમાં રાષ્ટ્રભક્તિના ગીતો વાગી રહ્યા છે. ત્યારે આ રેલી પાકિસ્તાનને ભારતની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે અને અદ્વિતીય અને શૌર્ય અને પરાક્રમ જે બતાવ્યા તે માટે અને તેમને બહાદુરીને સલામી આપવા માટે આ રેલી કાઢવામાં આવી છે, જેમાં સંતો મહંતો પણ જોડાયા છે અને ધ્રાંગધ્રાના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અને દરેક કોમના નાગરિકોએ આમાં ભાગ લીધો છે અને જય હિન્દ, હિન્દુસ્તાન જિંદાબાદના નારાઓ લાગી રહ્યા છે. ત્યારે આ રેલી ગ્રીન ચોકમાં આવી પહોંચી છે. શુરવીરતા ઉત્પન્ન થાય છે. ખરેખર આપણા સૌનું રક્ષણ જ્યારે બોર્ડર ઉપર રહી અને દેશના વીર જવાનો કરતા હોય ત્યારે ખરેખર આપણે આપણી ફરજ પ્રમાણે એમને પ્રોત્સાહન મળે, આપણે સૌ એની ઉજવણી કરીએ કે દુશ્મનો જે દેશને બરબાદ કરવા માટે ષડયંત્રો રચી કાર્ય કરી રહ્યા છે ત્યારે આ દેશના વીર જવાન સમય વિતાવવા માટે ગયા અને એવા નિર્દોષ નાગરિકો ઉપર જે નૃશંસ ગોળીબાર કરી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એમની હત્યા કરવામાં આવી. વિચાર તો કરો કે એક પરિણીત યુગલ હોય એની પત્નીની સામે એના યુવાન પતિને લમણામાં બંદૂક રાખી અને એની હત્યા કરવામાં આવે. અને આ હત્યાકાંડ અને આ નરસંહાર પછી જ્યારે સમગ્ર દેશની અંદર એક આક્રોશ ફાટી નીકળ્યો અને એ આક્રોશ પછી આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે અને 3 દિવસની અંદર પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું છે, તો આજની રેલી આપણા 20 લાખ વીર સૈનિકોને અભિનંદન આપવા માટેની રેલી છે. આપણી રેલી ઝાંસી રાણી લક્ષ્મીબાઈની આ ધરતીની અંદરથી જે આપણી વિરાંગનાઓ યુદ્ધની અંદર દેવિકા સિંહ અને સોફિયા કુરેશી જેવી આપણી વિરાંગનાઓ કે જેને આપણી બહેનોના સિંદૂર મિટાયા હતા, એ સિંદૂરને બારૂદ બનાવી આતંકી અડ્ડાઓ ઉપર રણચંડીની જેમ પ્રહાર કરી આતંકીઓના અડ્ડાઓને નેસ્તો નાબૂદ કરવાનું જે શૌર્ય પરાક્રમ બતાવ્યું છે એ પરાક્રમને અભિનંદન આપવા માટેની આ રેલી છે. અહીંયા પધારી અને દેશદાજનો જે આપણો રાષ્ટ્રવાદનો અંદર દીપ પ્રજ્વલિત થાય છે એને વધુ પ્રજ્વલિત કરવા માટે આપ સૌ અહીંયા પધાર્યા છો. ત્યારે આપ સૌને પુનઃ ખૂબ અભિનંદન આપું છું. બોલો ભારત. સમર્પણની ભાવના દરેકના હૃદયમાં, બહેનો ભાઈઓ બાળકો દીકરા દીકરીઓ બધાના હૃદયમાં અતિ ખૂબ જ બળ વધે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ભગવાન રામ પ્રભુ, કૃષ્ણ પ્રભુ, ભગવતી માતાના ચરણોમાં પ્રાર્થના કે સર્વને એવું ભગવાન બળ આપે. સર્વ જય હો જય. ધાंगध्रा शहर में तिरंगा यात्रा निकाली गई है ऑपरेशन सिंदूर के उपलक्ष्य में. आप सभी भारतवासी जानते हैं कि ऑपरेशन सिंदूर की हमारे देश में क्यों जरूरत पड़ी.
आप भली भांति आप सब लोग भली भांति जानते हैं कि अपना छोटे से छोटा बच्चा से लेके 80 साल तक 100 साल तक के बुजुर्गों को क्या देशदाज होती है या क्या अपने दिल के अंदर गर्व महसूस कराया है ऑपरेशन सिंदूर ने। ऑपरेशन सिंदूर हमें क्यों करना पड़ा ये सब लोग भली भांति जानते हैं। आज उसी की खुशी में हमें ये कार्यवाही करनी पड़ी है और पूरे देश के अंदर हर शहर में, हर गांव में, बड़े बड़े शहरों में, दिल्ली में हर जगह तिरंगा यात्रा निकाली गई है, जो हमारे जाबाज सैनिकों के हौसला अफजाई करने के लिए, जो हमने पाकिस्तान को मुंह तोड़ जवाब दिया है। और भगवान श्री राम का ये देश है और सदा अमर रहेगा, रहा है और हमेशा रहेगा। ये बहुत ही गर्व की बात है और आगे भी ऐसा ही होता रहेगा। हम पाकिस्तान को मुंह तोड़ जवाब देंगे क्योंकि वो हमारे वीर सैनिकों में और अपने भारत जनों में आक्रोश है, दम है और सदा के लिए रहेगा। क्योंकि हमारा देश आर्यव्रत का आर्य पुरुषों का देश है हमारा। हम हिंदुस्तानी हैं, पूरे विश्व के अंदर हमने जवाब दिया है। जो हमारे निहत थे 28 पुरुषों को उनकी पत्नियों के सामने, छोटे बच्चों के सामने बुरी तरह ये आतंकवादियों ने मारा है, जो उनका अपना जो एजेंडा था। लेकिन उस एजेंडे को हमने निस्तो नाबूद किया है। हमने पाकिस्तान के बड़े बड़े आतंकवादियों के 9 कैंप उड़ाए हैं और हमने उनके अच्छे अच्छे एयरपोर्ट भी उड़ाए हैं, उनको बुरी तरह पछाड़ा है। चाहे अभी पाकिस्तान को अमेरिका कितना भी सपोर्ट करे, लेकिन जो हमारे हिंदुस्तान में दम है, हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने यह करके दिखाया है।